બાપા સીતારામ। હું જયદેવ બાપુ અરવિંદ બાપુ દેવમોરારી, મૂળ વતન દેવલી, હાલ તળાજા, અને ગિરનાર લીલી પરિક્રમામાં બજરંગદાસ બાપા વિશ્રાંતિધામ અન્નક્ષેત્ર ચાલે છે। ભારત વર્ષની આમ તો 5 મુખ્ય પરિક્રમા, જેમાં કૈલાસ માનસરોવરની પરિક્રમા, ચિત્રકૂટની કામદગીરી, નર્મદાજીની પરિક્રમા, ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા, અને એમાં એક મહત્વની આ ગિરનારની પરિક્રમા, મુખ્ય 5। અને એમાં ભગવાન કૃષ્ણએ આ પરંપરા શરૂ કરેલી। દ્વારકાધીશની પહેલી પરિક્રમા, ત્યારથી અવિરત આ પરંપરા ગિરનારની શરૂ છે। અને 1966થી અમારે ગઢાદાદા વલ્લભરામ બાપા વખતથી આ અન્નક્ષેત્ર શરૂ છે। સ્વયંસેવક ભાઈઓ, ધર્મપ્રેમી દાતાઓ, આ બધાના સહકારથી આ દુર્ગમ સ્થળ ઉપર, આ અગમ જંગલમાં આવી રીતની વ્યવસ્થા પૂજ્ય બાપાની કૃપાથી થાય છે। અને બહુ સારી રીતે યાત્રાળુ પ્રસાદ લઈ એની તકેદારી અમે રાખીએ છીએ। કેટલા સમય સુધી અન્નક્ષેત્ર, કેટલી કલાક ચાલુ હોય છે અને શું હોય? સવારમાં 10 વાગે અન્નક્ષેત્ર શરૂ થઈ જાય, એ પહેલા 5 વાગ્યાથી ચા શરૂ હોય, 9 વાગ્યા સુધી 9:30 સુધી ચા શરૂ હોય, પછી 10 વાગે અન્નક્ષેત્ર શરૂ થાય, 3 વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલે, પછી ચા પાણીની પ્રસાદી શરૂ થાય, પછી સાંજે 7 વાગે બાપાની ધૂપ આરતી કરીને હરિહરનો સાથ પડે રાત્રેના 2 વાગ્યા સુધી, જેમાં કઢી, ખીચડી, ગુંદી, ગાંઠિયા, ચણાનું શાક, શેરો, આવી બધી વ્યવસ્થા કરીએ। અને જેમને 11 હોય એકાદશીના દિવસે, એમના માટે ફરાળની પણ વ્યવસ્થા અત્રેથી કરવામાં આવે છે। કેટલા ભાવિકો પ્રસાદ લેતા હશે? આમ તો આ ગણતરી બહાર છે, પણ કાયમના 50-60 હજાર યાત્રાળુ પ્રસાદ લેતા હશે, વધારે હોય તો ખ્યાલ